એક સમય એવો હતો કે જ્યારે તમે એમ કહેતા કે દીકરીઓ બિચારી છે, હવે કહેવાય? હવે ના કહેવાય. હવે એ બિચારી નથી, એને બધી સમજ પડે છે, એ બધું કરી શકે છે. હવે એ મુદ્દા પર રડવા ના બેસાય. એક સમય એવો હતો કે એમ કહેતા કે વહુ ખરાબ જ આવે, પણ હવે એવું નથી. હવે વહુ પણ સમજદાર થઈ ગઈ, સાસુઓ પણ સમજદાર થઈ. અને જ્યાં નથી સમજદાર થયા ત્યાં શું છે, તમે તમારું જીવો, અમે અમારું જીવો. અહીંયાથી હું તમને કદાચ સાસુ વહુ વાળી ચર્ચા કરીશ ને તો તમે જ મને એમ કહેશો, દીદી તમારા કરતા અમે બહુ સારું જાણીએ છીએ કે અમારે શું કરવું. એટલે અમારા પાસે આવો તો અમારી ઈચ્છા પણ એવી હોય કે અમે તમને કંઈક ભગવત ચર્ચા તમારા સાથે કરીએ કે પ્રભુએ આમ કર્યું, આપણે આ કરી શકીએ, જીવનમાં ભગવાન દ્વારા શીખવાડેલી આ વાત ઉતારી શકીએ. હવે ક્યાં ઉતારવી ને એનો ઉપયોગ ક્યાં કરવો એ તો તમારા પર ડિપેન્ડ કરે.